નમસ્કાર ખેડૂત મિત્રો. ક્યારે વિચાર્યું છે કે ખેતીની મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ કદાચ કોઈ મોંઘી દવામાં નહીં પણ આપણા પોતાના રસોડામાં છુપાયેલો હોય? ચાલો આજે આપણે એવા જ એક સચોટ અને કુદરતી ઉપાય વિશે વાત કરીએ. આ સમસ્યાઓ તો જાણે દરેક ખેડૂતની પોતાની કહાણી જેવી લાગે, ખરું ને? પાકને સ્વસ્થ રાખવાનો પડકાર, ઉપરથી રાસાયણિક દવાઓનો વધતો ખર્ચ અને એની આડઅસરો. જો આ બધા સવાલો તમને પણ સતાવતા હોય તો આ ચર્ચા તમારા માટે જ છે. તો આ બધા પડકારોનો જવાબ ક્યાંય દૂર નથી, પણ આપણા પોતાના ઘરમાં જ છે. જી હા, એ છે આપણી સાદી ખાટી છાશ. આ કોઈ નવી શોધ નથી, પણ આપણા વડવાઓનો વર્ષો જૂનો અને અનુભવસિદ્ધ નુસ્ખો છે, જે આજે પણ એટલો જ અસરકારક છે. તો સવાલ એ થાય કે આ ખાટી છાશમાં એવું તો શું ખાસ છે? જુઓ, જ્યારે દહીંમાંથી બનેલી છાશને થોડા દિવસો માટે આથો લાવવામાં આવે ત્યારે એમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા નામના અસંખ્ય ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓ પેદા થાય છે. બસ આ જ છે આખી રમતનો હીરો. આ બેક્ટેરિયા પાક માટે એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે, જે ફૂગ અને બીજા હાનિકારક જીવાણુઓને પાક પર હુમલો કરતા રોકે છે. ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ શક્તિશાળી ટોનિક ઘરે કેવી રીતે બનાવવું અને ખેતરમાં તેનો સાચી રીતે ઉપયોગ કેવી રીતે કરવો? પ્રક્રિયા એકદમ જ સરળ છે. જુઓ કેટલું સહેલું છે. બસ 2-3 દિવસ જૂનું દહીં લેવાનું, એમાં પાણી ઉમેરીને 5 થી 7 દિવસ માટે કોઈ ઠંડી જગ્યાએ રાખી દેવાનું. હા, એક વાત ખાસ યાદ રાખજો, એને રોજ એકવાર હલાવવાનો ભૂલતા નહીં. બસ આટલું કરશો એટલે તમારું પોતાનું ઘરે બનાવેલું શક્તિશાળી ટોનિક તૈયાર. હવે આ તૈયાર થયેલા ટોનિકને વાપરવાની 2 મુખ્ય રીતો છે. જો પાંદડા પર છંટકાવ કરવો હોય તો 1 લીટર છાશમાં 10 લીટર પાણી ભેળવવું, અને જો જમીનમાં એટલે કે મૂળ પાસે આપવું હોય તો 1 લીટર છાશમાં 15 થી 20 લીટર પાણી ઉમેરવું. આ પ્રમાણ જાળવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તેનાથી જ શ્રેષ્ઠ પરિણામ મળશે. અને હા, જે ખેડૂત મિત્રો પહેલેથી જ જીવામૃત કે નિમાસ્ત્ર જેવી જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, એમના માટે તો આ સોનામાં સુગંધ ભળવા જેવું છે. આ ખાટી છાશને એ દ્રાવણો સાથે ભેળવીને ઉપયોગ કરવાથી એની તાકાત બમણી થઈ જાય છે. બનાવવાની અને વાપરવાની રીત તો જાણી લીધી, પણ સૌથી મોટો સવાલ, આ બધું કરવાથી ખરેખર ફાયદો શું થશે? ચાલો હવે એ નક્કર લાભોની વાત કરીએ જે આ સરળ ઉપાયથી આપણા પાકને મળે છે. અને ફાયદાની લિસ્ટ તો જુઓ, એક નહીં પણ અનેક ફાયદા છે. ફૂગના રોગો સામે રક્ષણ મળે છે, છોડનો વિકાસ ઝડપી બને છે, પાંદડા એકદમ લીલાછામ અને તંદુરસ્ત દેખાય છે, અને સૌથી અગત્યનું, જમીનની ફળદ્રુપતા વધે છે. અને આ બધાનું અંતિમ પરિણામ શું? ઓછા ખર્ચે વધુ ઉપજ. પણ જેમ દરેક સારી વસ્તુના અમુક નિયમો હોય છે, તેમ આ પદ્ધતિમાં પણ શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે કેટલીક સાવચેતીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. આ નિયમોને જરા ધ્યાનથી સમજજો, કારણ કે એ સફળતાની ચાવી છે. આ 3 નિયમો તો બસ ગાંઠ બાંધી જ લેજો. પહેલો અને સૌથી મહત્વનો નિયમ, છાશને ક્યારેય સીધી ઉપયોગમાં ન લેવી. હંમેશા પાણીમાં ભેળવીને જ વાપરવી. બીજું, બપોરના આકરા તડકામાં છંટકાવ કરવાનું ટાળવું. સવારનો કે સાંજનો સમય શ્રેષ્ઠ છે. અને ત્રીજું, જો એવું લાગે કે વરસાદ આવવાનો છે તો છંટકાવ ન કરવો, નહીતર બધી મહેનત પર પાણી ફરી વળશે. અને અંતે આ બધી વાતનો સાર બસ આ એક વાક્યમાં સમાઈ જાય છે. સાચી ખેતી એ જ છે જેમાં આપણે કુદરતને સમજીને ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ અને સારી ગુણવત્તાનું ઉત્પાદન મેળવી શકીએ. તો હવે વિચાર એ કરવાનો છે કે શું આટલો સરળ, સસ્તો અને સંપૂર્ણપણે કુદરતી ઉપાય આપણા ખેતરની તસવીર બદલી શકે છે? જવાબ કદાચ એકવાર તેને અજમાવવામાં જ છુપાયેલો છે.